વકફ બોર્ડમાં બની બેઠેલા ટ્રસ્ટીઓના મામલે પોલીસે હવે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। આપણે એ પણ જણાવ્યું કે અમદાવાદ વકફ બોર્ડના નામે બની બેઠેલા ટ્રસ્ટીઓની ધરપકડ કર્યા બાદ પોલીસે તપાસ તેજ કરી અને તેજ તપાસના આધારે જમાલપુરના કુખ્યાત સલીમ જુમ્મા ખાન પઠાણ સામે વધુ 2 ફરિયાદ દાખલ થઈ। એક ખાનગી માલિકીની છે તો એક એએમસીના ભોગવટાવાળી જગ્યા પર ગેરકાયદે કબજો કરી હડપ કરી લેવાઈ હતી અને કરોડોની છેતરપિંડી આચર્યાનો આરોપ લાગી રહ્યો છે। આરોપી સલીમ કાચની મસ્જિદ ટ્રસ્ટના મકાનોના ગેરકાયદે ભાડા ઉઘરાવતો હતો। પોલીસે આ મામલે ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ મોહસિન લોખંડવાલા અને વકફ બોર્ડના એક કર્મચારીનું પણ નિવેદન નોંધ્યું છે। 78 જેટલા ભાડુઆતના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે। સલીમ જુમ્મા ખાન પઠાણ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે કાચની મસ્જિદમાં પોતે ટ્રસ્ટી છે એવી ખોટી ઓળખ આપી અને ત્યાંના ભાડુઆતો પાસેથી ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાની જે અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની તપાસ હાલ ચાલુ છે। પહેલી ફરિયાદમાં આશરે 80થી ઉપર નિવેદનો નોંધાયા છે, એમાં મોટા પ્રમાણમાં સાહેદો છે। તો જમાલપુરમાં પીપરી ચોક ખાતે આવેલી ધોબી મંજિલની 2 દુકાનો વર્ષો પહેલા ફરિયાદીના સસરા દ્વારા ભાડે આપવામાં આવી હતી અને બાદમાં સલીમ દ્વારા ભાડુઆતના દીકરાઓને ધમકાવીને ભાડુઆતમાંથી હટાવી ગેરકાયદે દુકાનોનો કબજો મેળવી લેવાયો। હાલમાં બંને દુકાનોમાં સલીમના સાગરીતો દ્વારા કાપડનો વેપાર કરાઈ રહ્યો છે। પોલીસ આ કેસમાં સલીમને સ્થળ પર લઈ પંચનામું પણ કર્યું। તો બીજી ફરિયાદ એએમસીએ નોંધાવી છે, જેમાં કોર્પોરેશનની સ્કૂલની ભોગવટાવાળી જગ્યામાં કોમ્પ્લેક્સ ઊભું કરી દેવાયું હતું અને તેમાં 10 દુકાનો ભાડે આપી દીધી હતી। તેનું ભાડું પણ સલીમ જ ઉઘરાવતો હતો। એએમસીના સૂત્રોના મતે તેના કારણે કોર્પોરેશનને અત્યાર સુધી 2 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। આગામી સમયમાં આરોપી સલીમની આ ગુનામાં ધરપકડ કરી પુરાવા એકત્ર કરાશે।